ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 11ની અંદર તમારું પ્રકરણ 13 પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ પૂરું કર્યું. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. આજે આપણે 17મું ચેપ્ટર જોઈ રહ્યા છીએ. બેટા તમારું છે શ્વાસોશ્વાસ અને શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ અને વાયુ વિનિમય. તો શ્વાસોશ્વાસ કઈ રીતે થાય છે અને તેના દ્વારા વાયુ વિનિમય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આપલે શરીરમાં કઈ જગ્યાએ કેવી રીતે થાય છે એની ચર્ચા આપણે પાઠમાં કરવાની છે. બેટા શ્વાસોશ્વાસનો પહેલા મતલબ સમજી લે. દરેક સજીવ પોતે શ્વસન કરે છે. ઓકે, અને શ્વસનની ક્રિયા દ્વારા પોતાના શરીરની અંદર કાર્ય કરવાની ઊર્જા ક્ષમતા પ્રાપ્ત કરે છે. શ્વસનનો મતલબ આમ જોવા જાવ તો શ્વાસ અને ઉચ્છ્વાસ માત્ર એટલો નથી. ઉચ્છ્વાસ અને ઉચ્છ્વાસ મીન્સ શ્વાસોશ્વાસ બે શબ્દનો ભેગો શબ્દ પ્રયોગ થયો. શ્વાસ એન્ડ ઉચ્છ્વાસ. પણ શ્વાસોશ્વાસ એ જ શ્વસન છે એવું નથી. શ્વસન બહુ લાંબી અને મૂડી પ્રક્રિયા છે. હા, શ્વાસોશ્વાસ એ આપણા માટે એક શ્વસનનો નાનકડો ભાગ છે. તો કે શ્વસન ક્યારે થશે? જ્યારે શ્વાસ અને ઉચ્છ્વાસ થશે ત્યારે જ્યારે ઓક્સિજન યુક્ત હવા લઈશું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીશું ત્યારે ઓક્સિજન પ્રવેશ પામશે અને આગળ વધશે ત્યારે શ્વસનની ક્રિયા થશે. શ્વસનનો મતલબ અને શ્વાસોશ્વાસનો મતલબ થોડો અલગ છે. હા, બંને એકબીજા સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે, એ બરોબર છે કે ભાઈ શ્વસન એટલે શું? તમે ભણી ગયા છો પાચન વાળા પાઠમાં જૈવિક પ્રક્રિયાઓ વાળા છે, સજીવોની જે જૈવિક ક્રિયાઓ વાળો જે પાઠ છે, છઠ્ઠો પાઠ તમારે આવે છે કે ભાઈ પાચન છે, શ્વસન છે, ક્રિયા કે ખોરાકના ઓક્સિડેશનથી ઉર્જા ઉત્પન્ન થવાની ઘટનાને આપણે શ્વસન કહીએ છીએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ બેટા એ ખોરાકનું પાચન થાય છે. પાચન થયા પછી એ નાના આંતરડા દ્વારા શોષણ પામી રુધિરમાં ભળે છે. રુધિર દ્વારા શરીરના દરેક કોષ સુધી પહોંચી જાય છે. આમ ખાધેલો ખોરાક પહોંચી ગયો કોષ સુધી. પછી શ્વસનમાં આપણે ઓક્સિજન લઈએ છીએ. ફેફસા દ્વારા વાયુ કોષ્ઠોમાંથી બહાર નીકળી રુધિર દ્વારા એ કોષ સુધી પહોંચે છે. આમ કોષની અંદર બે વસ્તુ ભેગી થઈ, ખોરાક અને ઓક્સિજન. ખોરાક એક બળતણ છે, ઓક્સિજન એ બળતણને દહન કરાવવા માટેનું જરૂરી વાયુ છે. કે ઓક્સિજનની હાજરીમાં જ દરેક વસ્તુનું દહન થાય. ધોરણ 8 દહન માટે ઓક્સિજન જરૂરી છે. દહનની શરત. ખોરાક એ બળતણ તરીકે કામ કરશે કોષની અંદર. ઓક્સિજન એ દહનશીલ વાયુ છે. તો ઓક્સિજનની હાજરીમાં ખોરાકનું દહન થશે, વિઘટન થશે અને ઉર્જા ઉત્પન્ન થશે. ધેટ ઇઝ ઓક્સિડેશન. ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા. આમ ખોરાકનું ઓક્સિડેશન થયું ઓક્સિજનની હાજરીમાં કોષમાં કણાભસૂત્રમાં, અને એ જે ખોરાકના ઓક્સિડેશનથી એના વિઘટનથી જે ઉર્જા ઉત્પન્ન થઈ એ શ્વસન. પણ શ્વસનની ક્રિયાથી ઉર્જા ઉત્પન્ન થઈ ક્યારે થઈ? જ્યારે ઓક્સિજન ત્યાં સુધી પહોંચ્યો ત્યારે. ઓક્સિજન ક્યાં સુધી ક્યારે પહોંચે? જ્યારે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈશું ત્યારે. ધેટ મીન્સ શ્વસન થવા માટે શ્વાસ લેવો જરૂરી છે, તો જ ઓક્સિજન ત્યાં સુધી પહોંચે. અને દરેક કોષ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. કાર્બન ડાયોક્સાઇડ તો હાનિકારક પદાર્થ છે. ખોરાકના ઓક્સિજનથી ઓક્સિજન યુઝ થયો, સામે CO2 ઉત્પન્ન થયો. તો એ CO2 શરીરમાં ભરાઈ રહે તો નુકસાન કરતા છે. તો CO2 ને બહાર કાઢવો પણ જરૂરી છે. તો આપણે એ CO2 રુધિર પાછું લઈને આવે છે. ઓક્સિજન ગયો ઉચ્છ્વાસમાં, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો. આમ વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરવો, ઓક્સિજન યુક્ત હવા પ્રાપ્ત કરવી તેને આપણે શ્વાસ કહીએ છીએ. અને શરીરમાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો તેને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. શ્વાસ, ઉચ્છ્વાસ બંને ભેગું થઈને આ રીતે થયું શ્વાસોશ્વાસ. અને શ્વાસોશ્વાસ દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો વિનિમય થાય. વિનિમય એટલે આપલે થાય છે. કોષને ઓક્સિજન પહોંચ્યો, કાર્બન ડાયોક્સાઇડ લઈ લીધો રુધિર બહાર. નાસિકા દ્વારા ઓક્સિજન ગયો, કાર્બન ડાયોક્સાઇડ બહાર. આમ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે અંદર જવો બહાર આવે શ્વાસોશ્વાસ, અને બેની આપલે થવી બે જગ્યાએ, એને કહેવાય વાયુ વિનિમય. એટલે ઓક્સિજન અને CO2 આપલે. ઓકે, તો બંનેનો મતલબ આપણે સમજી ગયા. શ્વાસ એટલે ઓક્સિજન યુક્ત હવા લેવી, ઉચ્છ્વાસ એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી. એનો ભેગો શબ્દ બન્યો શ્વાસોશ્વાસ. અને વાયુ વિનિમય એટલે બંનેની આપલે થવી. બે જગ્યાએ વાયુ વિનિમય થાય છે, હું તમને આગળ સમજાવીશ. ઓકે, તો આ રીતે શ્વાસોશ્વાસ ક્રિયા કરીએ. ઓકે, તો CO2 યુક્ત હવા
વાતાવરણમાંથી મેળવે પ્રાપ્ત કરે કે આપણે શ્વાસ દ્વારા ઓક્સિજન લઈએ છીએ. CO2 યુક્ત હવા શરીરમાંથી વાતાવરણ મુક્ત કરે એને આપણે ઉચ્છ્વાસ. બંનેનો ભેગો શબ્દ કયો? શ્વાસનો શ્વાસ. ઓકે. વાયુ વેગ ઓક્સિજન અને CO2 જેવા વાયુઓની આપ લે એને કહેવાય વાયુ વેગ. ઓકે બેટા. હવે આ જે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ થાય છે એના દ્વારા જે શ્વસનની આખી ઘટના થાય છે, આખી ક્રિયા એ દરેક સજીવમાં જોવા મળે છે. કોઈ પણ સજીવો જ્યારે અપૃષ્ઠવંશી સજીવો હોય કે આપણા જે અપૃષ્ઠવંશી સજીવો હોય ઉચ્ચ કક્ષાના દરેક સજીવ, હા એ વસ્તુઓ અલગ છે કે અમુક સજીવો અજારક શ્વસન કરે છે, મોટાભાગના સજીવો આપણે જે અપૃષ્ઠવંશીઓ જારક શ્વસન કરે છે ઉચ્ચ કક્ષાના. અમુક સજીવો અજારક શ્વસન કરે છે. અજારક અને જારક શ્વસન પણ હવે વાત નીકળી છે તો તમને કહી દઉં. જે તમે જાણો છો જારક શ્વસન એટલે જે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય એને જારક શ્વસન કહેવામાં આવે છે, જે આપણે બધા કરીએ છીએ. અજારક શ્વસન એટલે જે ઓક્સિજનની ગેરહાજરીમાં જે આથમણની ક્રિયામાં ઈસ્ટ જેવા સજીવો દ્વારા થતું હોય છે, તો એ બધા અજારક શ્વસન, ઈસ્ટ, બેક્ટેરિયા, તો આ બધા અજારક શ્વસન જે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનની વાત છે. ઓકે. તો એ જારક અને અજારક. હવે આપણે આપણા મેઇન મુદ્દા પર કે શ્વાસોશ્વાસની ક્રિયા એ દરેક સજીવો કરે છે, પણ દરેક સજીવની શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ અથવા શ્વસનની ક્રિયાવિધિ પોતપોતાની રીતે અલગ છે, અલગ અલગ પદ્ધતિઓ છે અને એના માટે અલગ અલગ રચનાઓ પણ છે, અલગ અલગ અંગો પણ છે. કે બધામાં આપણી જેમ ફેફસા કે બધામાં આપણી જેમ નાસિકા કોટલ કે આપણી જેમ શ્વાસ નળી કે રચના નથી. હા, આપણી અંદર જે પૃષ્ઠવંશી અને સસ્તન પ્રાણીઓ છે એની અંદર સરસ મજાના ફેફસા છે શ્વાસોશ્વાસની ક્રિયા માટે, પરંતુ અમુક નિમ્ન કક્ષાના સજીવો છે, અપૃષ્ઠવંશી સજીવો જેમ કે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ, વાદળી જેવા, કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ, હાઇડ્રા જેવા, પછી ચપટા કૃમિઓ, પટ્ટીકૃમિ ને એ બધાય, બરાબર છે. પછી અમુક ઉભયજીવીઓ, અમુક સરીસૃપો હોય, કીટકો હોય, મત્સ્ય હોય, હે તો બધા અલગ અલગ સજીવો છે, અલગ અલગ સમુદાયના. તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા પ્રાણી સૃષ્ટિ વિશે, એમાં આ બધા સમુદાય આવે છે. તમને કદાચ થોડું રિવિઝન પણ થઈ જાય અને ભાઈ આપણે ભણવું છે ને જેટલું સાથે સાથે જેટલું યાદ આવે શ્વસન સાથે અને શ્વાસોશ્વાસ સાથે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રિવિઝન, નો પ્રોબ્લેમ. કે ભાઈ કેટલા બધા પ્રકાર પડે છે ને, સછિદ્રથી શરૂ થાય છે કે આપણા સસ્તન સુધી ચાલે છે, ઘણો કેટલા બધા છે. બેસીને યાદ તો કરો, તો બધું રિવિઝન કરવું જરૂરી. સછિદ્ર છે, કોષ્ટાંતરી છે, પટ્ટીકૃમિ છે, પૃથુકૃમિ છે, મૃદુકાય છે, નુપુરુક છે, સંધિપાત છે, શૂળત્વચી છે, આ હે મેરુદંડી, અમેરુદંડી છે, ઘણા બધા છે. તો મેરુદંડીની અંદર પણ જોવા જાવ તો પાછા ભાગ પડે છે, હે કયા? મત્સ્ય અને વિહગ ને સરીસૃપ ને ઉભયજીવી, સસ્તન છે. દરેકની અંદર તમે જોવા જાવ રચના તમે ભણ્યા છો કે દરેકની અંદર અંગો અલગ અલગ. એમ શ્વસનની ક્રિયા કરવા માટે અથવા શ્વાસોશ્વાસ માટે આ VSQમાં પૂછાય એવા નાના નાના ટોપિક છે, એટલે માટે હવે હું આ ટોપિક VSQ માટે મોસ્ટ આ ટોપિક છે, એક પોર્શન છે કે અલગ અલગ સજીવોમાં શ્વાસોશ્વાસની ક્રિયા માટે અલગ અલગ રચના આવેલી હોય છે. કઈ કઈ રચના શેમાં છે આપણે? તો જે નિમ્ન કક્ષા જેને આપણે અપૃષ્ઠવંશી પણ કહીએ, જેવા કે આપણે અહીંયા લખીશું સછિદ્ર સમુદાયના પ્રાણીઓ, કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ, પછી ચપટા કૃમિઓ, એ કોના દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ એટલે બહુ જ નાના છે ને એમાં કોઈ એવી જટિલ રચના નથી. તો એમના શરીરની સપાટી દ્વારા જે ભીનું ક્યુટિકલ છે, ભીના ક્યુટિકલ દ્વારા એક શરીરની સપાટી પર ત્વચા હોય એની પર ક્યુટિકલનું ભીનું આવરણ હોય, એ ભીના ક્યુટિકલના કારણે વાતાવરણમાંથી ઓક્સિજન એમાં આવી જાય, પ્રસરણ પામી જાય, ચોંટી જાય, પ્રસરણ પામી જાય
અને એ ભીના ક્યુટિકલ દ્વારા ભીના ક્યુટિકલની જે બહારની સપાટી છે એ સપાટી દ્વારા એ વાયુ વિનિમય કરે છે. ઓક્સિજન જાય, પાછો એક કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, એ ભીના ક્યુટિકલની સપાટી દ્વારા બહાર નીકળી જાય. ઓકે, શું પામે છે? પ્રસ્રાવ. તો આમાં કઈ રીતે શ્વાસો? એ સપાટી દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય છે. અહીં પણ ભીનું આવરણ. ઓકે, ત્યારે બહુ નાના છે, આપણે જેવા મોટા અંગો નથી. અમીબામાં જો અમીબા જેવા એક કોષીય સજીવો પણ છે, એમાં કોષીય શ્વસન કહેવાય. એ પણ પ્રશ્ન દ્વારા એક જ કોષ છે અને એક જ કોષ બધા જ કાર્ય કરે છે. શ્વાસોશ્વાસની ક્રિયાનું કાર્ય પણ એક જ કોષ દ્વારા થાય છે. તો એમાં પણ એ જે એની બહારની સપાટી હોય છે એક જ કોષ છે, એક જ કોષ દ્વારા શ્વાસોશ્વાસને આપે છે, જેને આપણે કોષીય શ્વસન પણ કહીએ છીએ. કીટકો સંધિપાદ સમુદાયના કીટકો માખી, મચ્છર, ભમરા, પતંગિયા બધા કીટકો. તો કીટકોમાં શ્વાસોશ્વાસની ક્રિયા માટે તેમના શરીરના સપાટીની નીચે શ્વસન નલિકાઓ જેવી હોય છે. મત્સ્ય પાણીમાં રહેતું સજીવ. મત્સ્યમાં તમને ખબર છે ઝાલર, ચૂઈ જેને કહેવાય, ઝાલરો દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરતું આવેલું છે. ઉભયજીવી વર્ગના દેડકા જેવા છે. તો દેડકામાં બે રીતે શ્વસન થાય છે, ત્વચીય શ્વસન અને ફુફુસીય શ્વસન. ત્વચા દ્વારા પણ, ચામડી દ્વારા પણ શ્વસન કરે છે અને ફેફસા દ્વારા પણ શ્વસન કરે છે. ઓકે, ત્વચા અને પછી આપણા જેવા જે મોટા સજીવો છે જેમ કે મનુષ્ય, પક્ષીઓ વગેરે. પક્ષીઓ વિવેકવર્ગના, મનુષ્ય, એમાં શ્વસન માટે શું આવેલું છે? ફેફસા જેવા અંગો જોવા. તો આ રીતે અલગ અલગ પૃષ્ઠમાં છે સમુદાય વાળા. ઓકે, આ છે બધા પૃષ્ઠ નથી, આ બધા પૃષ્ઠ માત્ર જે અલગ છે. અમીબામાં, કોષીય શ્વસન કીટકોમાં, મત્સ્યમાં, ઉભયજીવીમાં, પક્ષીઓમાં. બરાબર. અળસિયું ખેડૂતનો મિત્ર એટલે કેમ બોલાવે? એમાં ત્વચીય શ્વસન થાય છે. ઓકે, ત્વચા દ્વારા આના જેમ ભીની સપાટી હોય અને ત્વચા દ્વારા. તો આમ અલગ અલગ સજીવોની અંદર એની દેહ રચનાને અનુરૂપ અલગ અલગ શ્વસન કરવા માટેના અંગો એટલે શ્વાસોશ્વાસ માટેના અંગો આવેલા હોય છે. આ તમને કહી શકો નાના નાના એક મારા પાસે એમાં શું આવેલું છે, બરાબર? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હોય. એના માટે બહુ જ અગત્યનો એક નાનો ટોપિક છે કે કયા સજીવો કોના શ્વસન કરે છે. ઓકે, હવે આપણે જે વાત કરવાની છે શરૂ થઈ રહ્યું છે એ કે મનુષ્યની અંદર શ્વસન, માનવ શ્વસન તંત્ર. મનુષ્યની અંદર શ્વસનની ક્રિયા કઈ રીતે થાય છે? મુખ્ય માનવનું છે. તો આપણે વાત કરી મનુષ્યની અંદર શ્વસન કરવા માટે ફેફસા છે, પરંતુ મનુષ્યની અંદર શ્વસન કરવા માટે એક આખું શ્વસન તંત્ર કુદરતે આપણને આપેલું છે. તો આપણે આગળ વાત કરી હતી એમ કે ભાઈ કોઈ પણ તંત્રને ભણવું હોય, ચાહે પાચન તંત્ર હોય, ઉત્સર્જન તંત્ર હોય, શ્વસન તંત્ર હોય, પ્રજનન, એની સિસ્ટમ ઇન બાયોલોજી. તો પહેલા એના મુખ્ય અંગો કયા કયા અંગોથી આખું તંત્ર બને છે એને તમે એક યાદ રાખો, એક લખી લો, યાદી બનાવો. અને પછી કયા અંગોમાં કયું કાર્ય થાય છે. મોસ્ટલી તો વી નો ઇટ કે આપણા તંત્ર છે એ આપણા બધા તંત્ર છે,
અને આપણે આપણા તંત્ર વિશે તો થોડું ઘણું જાણતા જ હોઈએ, બરાબર છે કે ભાઈ મુખમાં ખોરાકનું શું થાય, તો કે મુખમાં કોઈ ડિસ્કો ડાન્સ કે ખોરાક કરતો ના હોય, ચાવવાનું હોય ને ભાઈ, દાંત દ્વારા ચવાય ને જીભ દ્વારા લાગસ ભરાય, આ ખબર હોવા છતાં આપણે ગોખવું કરીએ મુખમાં શું થતું હોય છે. એટલે મુખમાં કંઈ નથી થતું. મુખમાં દાંત અને જીભ બે જ વસ્તુ છે, બીજું કંઈ હોય તો કહો. આંગળીઓ છે, આંગળીઓ મુખમાં નથી. નાનું છોકરું એ ખબર તો લખો ને ભાઈ કે મુખનું આ તો વિચારે એટલે પાછળ મુખમાં શું આવેલું, એટલે મુખમાં કંઈ નથી આવેલું. મુખમાં દાંત અને જીભ આપણી ના દેખાતી તો પરીક્ષા સામે જેવું પૂરે દેખા, દાંત અને જીભ સિવાય કંઈ નથી. રસાયણો છે જીભ ઉપર 32 દાંત છે તે. ઓકે, તો શું થાય છે અંડાળીમાં, શું થાય છે જઠરમાં, શું થાય? રાસ કરવા તો રમે નહીં, પાચન થાય, જઠર રસ ભળે, HCl બને, શ્લેષ્મ બને, પેપ્સિન નામનો ઉત્સેચક આવે, એને પાચન ક્રિયાનું જેને આમ પાક જઠર પાક કહેવાય. પછી નાના આંતરડામાં આ બધું શું થાય છે ખબર છે? અમુક વસ્તુ નવી આવે છે એ જ યાદ રાખવાનું. એટલે મીન્સ યાદ કરો. હું તમને સમજાવવા માંગુ, કોઈ પણ તંત્ર હવે ગભરાવ મનુષ્યનું, જેમ કે અહીંયા ઉદાહરણ લઈએ શ્વસન તંત્ર. તો શ્વસન તંત્રમાં આપણે યાદ કરવાનું આપણું પોતાનું તંત્ર છે, બીજાનું નથી કે આપણે જરૂર પડે તો. 70 વધારે નહીં તો 60-70% વસ્તુ તો આપણને ખબર જ હોય છે, પણ આપણે આપણા વિષયને ટોપિકને બહુ જ અઘરો બનાવી દેતા હોય છે. ગોખી બસ નો. હા, NCERTની બુક જે તમારી એક પણ વાંચો ફોર BSQ માટે, નીટ માટે, MCQ માટે, એક લાઈન વાંચવી જરૂર છે, પણ મોટા મોટા ટોપિક તમારે તૈયાર રાખી જો. સપોઝ સમજો કે મનુષ્યના શ્વસન તંત્રની વાત કરીએ તો શરૂઆત ત્યાંથી થાય. નાસિકા છિદ્ર છે, બહાર આજે નાકની આગળ છે હોલ છે, તો નાસિકા છિદ્ર, પછી નાકનો ભાગ ને નાસિકા કોટર કહેવાય, નાસિકા ગુહા કહેવાય. ખાલી નાસિકા કોને નાક, તો નાસિકા છિદ્ર, નાસિકા કોટર, પછી કંઠનળી આવે નાક સાથે જોડાયેલું, તો નાસિકા કંઠનળી. મુખ સાથે જોડાયેલું તો મુખ ગુહા કંઠનળી, તો નાસિકા છિદ્ર, કોટર, કંઠનળી. પછી પેલી બાજુ પાચન તંત્ર હોય તો કંઠનળી, પછી અન્નનળીથી આમ ભાગ પડે, આ બાજુ શ્વાસ નળી. શ્વાસ નળી પછી જો તમને ત્યાંથી તો આકૃતિ આપી છે સ્વરપેટીથી બુકની અંદર, જો એ ગાંઠી ડાકે આપી છે, પછી સ્વરપેટી હું દોરું છું. તો શ્વાસ નળી, પછી બે શ્વાસ વાહિની, પછી એ શ્વાસ વાહિનીના ભાગ પડે છે. આખા ફેફસામાં શ્વાસ વાહિનીઓ, શ્વાસ વાહિકાઓ નાના નાના પાટા ફેલાઈ જાય છે. આગળ ફૂગા કેવી રીતના વાયુ કોષો ફેફસામાં પૂરું થાય છે. આટલા જ મેઇન અંગો છે. અને શ્વાસોશ્વાસ લેવા માટે ઉરોદર પડેલ ત્યાં આપણે જોઈશું. તો આ ઉરસીય કેવિટી છે, ઉરસીય ગુહા, છાતીની જો પોલાણ, ગુહા એટલે પોલાણ, એની અંદર જે ફેફસા એ આખા ચુસ્ત રીતે ગોઠવાયેલા છે, જ્યાં વાયુની આપણે છે. તો આખું એક નાસિકા શ્વસન તંત્ર મનુષ્યનું એ આપણે જરા આજે જોવાનું છે. હું આ કરી નાખું છું, જરા સામે રાખું છું, 1 મિનિટ તમે જોઈ લો બેટા, અને પછી એનો અભ્યાસ કરો. ત્યાં સુધી આપણે શ્વસન તંત્રને જોઈ રહીએ છીએ. ઓકે. મુખ્ય અંગો જો
નાસિકા છિદ્ર, આગળ નાસિકા કોટર, પછી કંઠનળી આવે, પછી શ્વાસ નળી, બે ભાગ પડે શ્વાસ વાહિની, ફેફસામાં દાખલ થાય અને નાના નાના ફાટામાં રૂપાંતર પામે શ્વાસ વાહિની કહો સુધી અને ફેફસા બનાવે છે. ફેફસાનું રૂપાંતરણ ફેફસાની અંદર શ્વાસ વાહિની અને નાના નાના ગોળાકાર ફુગ્ગા જેવી રચના આવેલી છે. એને આપણે વાયુકોષ્ઠો કહેવાય. ફેફસાની રચના બનેલી છે અને ઘાટી નામનો એક પડદો શ્વાસ નાળી અને અન્નનળીની બાજુમાં જે ખોરાક અને શ્વાસને વારા પરથી મોકલવાનું કામ કરે છે. ઓકે, જે આપણે જોઈએ. બસ આટલી આઈડિયા વસ્તુ થઈ ગઈ. હવે શું દરેકની વિશે લખતા જાઓ. નાસિકા છિદ્ર, તો નાસિકા છિદ્ર એથી શ્વસન તંત્રની શરૂઆત થાય છે. નાસિકા છિદ્ર દ્વારા આપણે ઓક્સિજનયુક્ત હવા શ્વસન તંત્રમાં દાખલ કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા આપણે બહાર વાતાવરણમાં છોડીએ છીએ. તો નાસિકા છિદ્ર એ મેઇન દ્વાર છે, છિદ્ર છે વાયુ વિનિમય. તો એ હવા નાસિકા છિદ્ર છે. એ નાસિકા છિદ્ર પછી ભાગ આવે છે નાસિકા કોટણ. ઓકે, નાસિકા કોટણની અંદર એક ચીકણો ભાગ પ્રવાહી રહેલો છે અને સૂક્ષ્મ વાળ જેવી રચના રહેલી છે. શું થાય કે આપણે ક્યારેક ઓક્સિજનયુક્ત હવા લેતા હોય ને એની સાથે બેક્ટેરિયા કે વાયરસ કે એવા નાના નાના રજકણો બીજા કોઈ માટીના રેતીના જે અંદર શ્વાસ સાથે જતા હોય તો એ હાનિકારક જે બેક્ટેરિયા વાયરસ જેવા સૂક્ષ્મ જીવાણુ એ બધા રજકણો પહેલાં ચીકણા નાકમાં રહેલા પ્રવાહી શ્લેષ્મા સાથે શું થઈ જાય, ચોંટી જાય અને વાળ એને અવરોધ કરે, જેથી આપણા શ્વસન તંત્રમાં શુદ્ધ હવા જ માત્ર ઓક્સિજનના અણુઓ જ આગળ વધી શકે. બધું ક્યાં અટક્યા જેથી એ કુદરતી રચના છે. તો નાસિકા કોટર પછી આવે છે ત્યાંથી નાસિકા કંઠનળી, ત્યાંથી ઓક્સિજન ત્યાં કંઠનળી છે. તો નાસિકા કોટરમાંથી ઓક્સિજનયુક્ત હવા કંઠનળીમાં, કંઠનળીની બાજુમાં નીચે સ્વર પેટી છે, સ્વરતંત્ર, ત્યાંથી આપણે બોલી શકીએ છીએ, અવાજ આવે છે. બરાબર છે. પછી આવે છે શ્વાસ નળી. પણ શ્વાસ નળી એટલે અન્નનળીની વચ્ચે એક પડદો છે જેને કહેવાય ઘાટી ઢાંકણ નામનો એક પડદો. ઓકે, પછી અહીંયાથી નીચે નાસિકા કંઠનળી અને સ્વર પેટી, પછી અહીંયાથી શરૂ થાય છે શ્વાસ નળી. આ શ્વાસ નળી આ રીતે સી આકારની કડીઓની બનેલી હોય છે. ઓકે, અને ત્યારબાદ અહીંયા નીચેથી એ બે ભાગમાં વહેંચી જાય છે. અને ક્યાં પ્રવેશ પામે છે? ફેફસાની અંદર. આ બાજુ બતાવું છું, આ બાજુ લખેલું છે ફેફસા. તો એ રીતે આ બાજુમાં ફેફસું, ડાબું ફેફસું અને જમણું. તો આ છે શ્વાસ નળી.
આ બંને જે છે એ શ્વાસ વાહિની ત્યારબાદ આ જે શ્વાસ વાહિની છે બંને બાજુ એક જ બાજુ બતાવું છું તો આગળ અહીંયા વધે છે ત્યારબાદ એ અહીંથી ફંટાઈ જાય છે એના ભાગ પડતા જાય છે બરાબર આ રીતે એના આંટા પડતા જાય છે અહીંયાથી ભાગ પડે પછી આગળ જતા આમ ભાગ પડે ઓકે ઓકે પછી આમ ભાગ પડે છે આ રીતે આમ ભાગ પડતા જાય છે ઓકે એમાંથી અને આગળ ને આગળ જતા બરાબર આ રીતે વહેંચાતા જાય છે આગળ જતા બહુ જ પાતળા ભાગમાં રૂપાંતરિત થઈ જાય છે ઓકે આગળ પહોંચતા એ બહુ જ પાતળા ભાગમાં રૂપાંતરિત થઈ જાય છે એના આગળના છેડા ઉપર આવી પેલો કલરથી બતાવતી લાગુ પડે આવી ગોળાકાર રચનાઓ આવેલી હોય શ્વાસ વાહિનીના આગળના છેડા ઉપર આવી જાય ઓકે સપાટી ઉપર અસંખ્ય ગોળાકાર ટુકડા જેવી રચનાઓ જોવા મળે છે સપાટી પર તો આ છે આ જે શ્વાસ વાહિનીઓ પછી જેમ જેમ ફાટા પડતા જાય પહેલો ભાગ પડે ને પ્રાથમિક પછી બીજો ભાગ પડે દ્વિતીય શ્વાસ વાહિની ત્રીજો ભાગ પડે તૃતીય શ્વાસ વાહિની ઓકે આ રીતે આગળથી બતાવું તમને શ્વાસ વાહિની હોય આ રીતે આ શ્વાસ વાહિની ઓકે પછી પહેલો ફાટો પડે પ્રાથમિક શ્વાસ વાહિની પછી એની બીજો ભાગ પડે દ્વિતીય શ્વાસ વાહિની તૃતીય શ્વાસ વાહિની આ રીતે રૂપાંતર છેલ્લે પછી પાછો જે શ્વાસ વાહિની છોડો અને હવે શ્વાસ વાહિની તો આમ અલગ અલગ ભાગમાં વહેંચાતી આખા ફેફસામાં એ ફેલાઈ જાય છે એને એ શ્વાસ વાહિનીઓના વાળ જેવી હોય એના આગળના ભાગમાં ગોળાકાર ફૂગા જેવી રીતે જેમ કે વાયુ કોષ્ઠ કહીએ છીએ ઓકે શ્વાસ વાહિકાઓ આ વાયુ અહીંયા પછી ઉરોસ્થી હોય છે અહીંયા ડાબી સાઈડ સેલ કક્ષામાં ખાંચો પડે છે હૃદય પણ આવેલું હોય છે જેમ કે આપણે બતાવતા બધી માત્ર આપણે શ્વસન તંત્રની વાત કરીએ તો નાસિકા કંઠની પછી શ્વાસની બે ભાગમાં રૂપાંતર પામે શ્વાસ વાહિની ફેફસામાં દાખલ થયા પછી નાના નાના ભાગમાં રૂપાંતર પામે છે પ્રાથમિક શ્વાસ વાહિની દ્વિતીય શ્વાસ વાહિની તૃતીય શ્વાસ વાહિની છેલ્લે શ્વાસ વાહિકા પાતી ધૂળી જેવા ભાગમાં રૂપાંતર પામે આખા ફેફસામાં ફેલાઈ જાય છે ફેફસાની એ જે શ્વાસ વાહિકાની ઉપર આગળના ભાગમાં ટોચે ફૂલેલી ગોળ ફુગ્ગા જેવી રચના જેને વાયુ કોષ્ઠ કહેવામાં તો આમ વાતાવરણમાં રહેલી જે હવા છે ઓક્સિજન એ છે બેઠી છેક વાયુ કોષ્ઠો છે અને વાયુ કોષ્ઠોમાંથી બહાર નીકળે છે પણ વાયુ કોષ્ઠોની આજુબાજુ રુધિર કેશિકાઓ હોય છે વાયુ કોષ્ઠોની આજુબાજુ રુધિર કેશિકાઓ આવેલી હોય છે કે આખો અંતે જાડો ફેલાયેલો હોય છે જેવું વાયુ કોષ્ઠોમાંથી ઓક્સિજન હવા બહાર આવશે અને એ તરત જ રુધિરની અંદર પ્રવેશ પામી જશે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ છે આમ વાયુ કોષ્ઠો અને રુધિર વચ્ચે પહેલી આપલે થાય છે વાયુ કોષ્ઠોની સપાટી દ્વારા પહેલું જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે વાયુ કોષ્ઠોની સપાટી દ્વારા થાય છે બીજું જે છે વાયુ કોષ્ઠો અને રુધિર વચ્ચે થાય છે અને ત્રીજું છેક થાય છે રુધિર અને છેક પેશી સુધી પહોંચે છે ઓકે આગળ વાત કરીએ ફેફસાની અંદર ફેફસાની અંદર શ્વાસ વાહિકાઓ ફેલાયેલી હોય છે આખા ફેફસાની રચના કરે છે એની અંદર વાયુ કોષ્ઠો આવેલા છે ફેફસાની આજુબાજુ ફેફસાની આસપાસ બે આવરણ આવેલા છે ઓકે ફેફસાની આજુબાજુ બે આવરણ આવેલા છે ફેફસા બે આવરણ
જેમાં બહારના બાહ્ય આવરણ કહેવામાં આવે અને અંદરનાને અંતઃ આવરણ. તો ફેફસાનું છે ફુફુસીય આવરણ, બાહ્ય ફુફુસીય આવરણ અને અંતઃ ફુફુસીય આવરણ. બરાબર છે. અહીંયા નીચે તમને ગાંઠી ડાકણ સોરી ઉરોદર પટલ નામનો એક પડદો પણ જોવા મળે છે. ઓકે, તો શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કરવામાં ઉરોદર પટલ એ આપણે બહુ જ અગત્યનો ભાગ છે. બરાબર. હવે નાસિકા છિદ્રથી લઈ છેક શ્વાસ વાહિકા સુધીનો ભાગ છે એ વાયુના વહનનો માર્ગ બનાવે છે. નાસિકા છિદ્રથી એન્ટર થયું તો છેક શ્વાસ વાહિકા છેક સુધી હવા પહોંચે એ આખો વહનનો માર્ગ બનાવે છે. પછી શરૂ થાય છે વાયુ કોષ્ઠો અને રુધિર. એ વિનિમય વાળો આખો ભાગ છે. વાયુ વિનિમય પહેલા સંવહન થયું શ્વાસ વાહિકાઓ સુધી અને પછી એ દાખલ થયો વાયુ કોષ્ઠોમાં. વાયુ કોષ્ઠોમાંથી રુધિર વચ્ચેનો જે ભાગ છે એ વાયુ વિનિમય આપલેનો ભાગ બનાવે છે. ફેફસા એ આપણા ઉરસીય કોટરની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? સ્થાન પણ છે. ઉરસી એટલે છાતીનું જે પોલાણ, ઉરસ એટલે છાતી, ઉરસી કોટર એટલે પોલાણ. આપણા છાતીના પોલાણની અંદર ચુસ્ત રીતે બંધ થયેલા છે. એના બે આવરણ છે વચ્ચે, બે આવરણની વચ્ચે પ્રવાહી ભરેલું છે. આ બે આવરણની વચ્ચે જનતા आवरण है, बाह्य है आवरण, जनता बाह्य फुफ्फुसी आवरण है, अंत फुफ्फुसी आवरण છે પ્રવાહી હોય છે. એ પ્રવાહી શું કરે છે? શ્વાસોશ્વાસ વખતે ફેફસાને જે ઘર્ષણ પહોંચે છે, ઘર્ષણ ની સામે એને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો ફેફસા ચુસ્ત રીતે ચારે બાજુથી બંધ છે, એમાં કંઈ જ જઈ શકતું નથી. વાહ, ચુસ્ત રીતે ફિટ છે, ચારે બાજુથી ચુસ્ત રીતે બંધ છે. ઉરસીય ગુહામાં ચુસ્ત રીતે બંધ છે. ચારે બાજુ ચાર રક્ષણ ભગવાને આપ્યા છે. જો આગળ ઉરોસ્થિતિ, કંકાલ તંત્રમાં તમે ભણશો, ઉરોસ્થિતિ છાતીનું એક મેઇન હાડકું હોય, જ્યાં આપણી જે છાતીના પિંજરાની જે બધી કશેરુકાઓ છે એ જોડાય, મીન્સ કે એના હાડકાના જે ભાગ છે બધા જોડાય. તો મેઇન એક ઉરોસ્થિતિ, છાતીનું આગળથી ઉરોસ્થિતિ, આ ફેફસાની આગળ ઉરોસ્થિતિનું રક્ષણ છે. પાછળ કરોડસ્તંભ છે, ઓળજો. ઓકે, નીચે ઉરોદર પટલ ફીટ છે અને સાઈડમાં પાછળ છાતીની પાછળ. આમ હવા ચુસ્ત રીતે આખું ફેફસાની બંને ફેફસાની જે સ્થાન છે આખું હવા ચુસ્ત રીતે છાતીની અંદર ઉરસીય કોટરની અંદર ક્લોઝ છે, બંધ છે. તો આગળના ભાગમાં વક્ષ બાજુએથી ઉરોસ્થિ, પૃષ્ઠ બાજુએથી કરોડસ્તંભ, નીચેથી ઉરોદર પટલની ફીટ છે અને પાર્શ્વ બાજુ સાઈડમાં એ છાતીની જે પિંજર છે, હાડકા છે, બરાબર છે, એનાથી આખું ચુસ્ત રીતે હવા ચુસ્ત રીતે બંધ છે. ઓકે, હવે શ્વાસોશ્વાસની જે ક્રિયાવિધિના તબક્કાઓ, આપણે એના તબક્કાઓ અને ત્યારબાદ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કેવી થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બેટા અત્યારે રાખી તો ફરી એકવાર જોજો, રચનાનો અભ્યાસ